हरे कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादिकमलं सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्री नन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री सद्गुरुदेव की जय। तारीख 23 ફેબ્રુઆરી 2021 મંગળવાર, લોયાધામ, ન્યૂ જર્સી. શ્રી મુક્તમુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણે જોઈ રહ્યા હતા કે મુકુંદાસના હૃદયમાં હવે રામાનંદ સ્વામીનો મહિમા પાર પાર ઉતરી ગયો. જોયા નથી હજી, એમને દર્શન નથી કર્યા હજી, પરંતુ ગામમાં વાતો તો થાય ને કે આ મહાપુરુષ છે, એમનું સદાવ્રત ચાલે છે, આવી રીતે ચાલે છે, અનેક જીવોના કલ્યાણ કરે છે, ભગવાનની ભેટ કરાવે છે. આવી રીતે ઘણા વ્યક્તિઓ પાસેથી રામાનંદ સ્વામીનો મહિમા જાણી મુકુંદાસને હૃદયમાં હવે ધીર રહેતી નથી. એટલે મુકુંદાસના હૃદયમાં હવે ભક્તિનું પૂર અને આશાનું કિરણ એક જડી આવ્યું કે આટલો બધો મહિમા ગવાય છે તો કાંઈક છે તો હું
જોઉં તો ખરા છે શું? એટલે મુકુંદાસને પણ હવે વિચાર થવા લાગ્યો છે કે મહાપુરુષ તો હશે જ, એ વાત પાકી લાગે છે. કારણ કે અહીં કથા થતી હતી તો બધા જ આખું ગામ અહીં ઉમટી પડતું હતું. બધા આશ્રમમાંથી આવીને બધા અહીં આવતા હતા. પરંતુ રામાનંદ સ્વામીનો પ્રવેશ થયો સરદારમાં તો કંઈક છે. તો આપણે હવે જોઈએ શું. મુકુંદાસને વિચાર આવે છે. આજ આવ્યા છે લેરમાં સ્વામી, જોયા વિના જીવતણી ખામી. વરસે ખરા અનરાધાર જો, એમ તારે છે જીવય પાર. દાસ મુકુંદ પણ વિચારે, હોવા જોઈએ તે પુરુષ ભારે. તે હવે નાનવ આવું થાય, ભલે કરે જો કોટી ઉપાય. માટે તજીને લોકની લાજ, જાવું નકી કથામાં આજ. મળે સંત ખરેખર સાચા, શીદ બીએ છોડ તાલ બાચા. પછી સંધ્યાની આરતી કરે, વિનંતી પ્રભુને કરી જો ખરી. દીનાનાથ આણો હવે દયા, દિન બહુ અહી વહી ગયા. આપ ભરોસે જેવો છું નાથ, હરિગ્રહો હવે મુજ માથ. થઈ બોલતા ગદે ગદ ગીરા, આખે આવ્યા આંસુ જો અધીરા. મૂકી ચરણમાં પછી જો શીશ, માંગી વૈદેહી પાસે જો આશીષ. માતા જોશો ન દોષય મારા, અમે અજ્ઞાની બાળ તમારા. એમ વિનંતી કરી સીધાવ્યા, પૂછ્યા વિના કથા સ્થળ આવ્યા. તિયા થયા છે સ્વામીના દર્શ, તેણે વાધ્યો ખરેખરો હર્ષ. કેવું ગજબનું છે. મુકુંદાસ ને હવે વિચાર થયો. આ બધા વાતો કરે છે કે એમના દર્શન થતા હરિમાં ચિત્ત લાગી જાય છે, ભગવાનની ભેટ કરાવે છે.
ભગવાનના દર્શન કરાવે છે. એમના યોગે કેટલાય ત્યાગી થયા અને ગ્રહસ્થ ભક્ત પણ સંસારના પાશથી નિર્લેપ રહે છે. એટલે મુકુંદાસને થયું આવું જો થાય છે તો કંઈક એ મહાપુરુષ તો ચોક્કસ છે. મહાપુરુષ તો એ મહાપુરુષ વિના અશક્ય છે કે આપમેળે સાધનના બળે ભગવાનની પ્રાપ્તિ થાય. એ એટલું બધું ના થાય ત્યારે કળિયુગમાં. ગમે એટલા કોટી સાધન કરે પણ જો સત્પુરુષનો યોગ ન હોય તો ભગવાનની જલ્દી પ્રાપ્તિ નથી થતી. એટલે નક્કી આ તો મહાપુરુષ છે. એટલે હૃદયમાં દ્રઢ નિશ્ચય કરી લીધો કે કાલે તો હવે દર્શન કરવા જવું છે. એટલે હૃદયમાં નિશ્ચય ધારી મુકુંદ વિચારમગ્ન બની ગયા. એટલે મુકુંદાસને એમ થયું કે હવે ભગવાનના દર્શન કરવા છે એના વિના રહી શકાતું નથી. હવે આમાં મહાપુરુષને મળવું પડશે. એટલે રાત્રિએ આરામ કરી બીજા દિવસને પ્રાતકાળ થયો. રામજી ભગવાનની નિત્ય ક્રમવત સેવા કરી અને સેવા કરી સવાર બપોરમાં જે સદાવ્રત ચાલતો હોય બપોરે એની પણ સેવા પૂર્ણ કરી. જે બીજા દિવસની સાંજ ઢળી અને સાંજ ઢળી પણ મુકુંદને તો મન તો જાણે પ્રભાત ખીલ્યું હોય. કારણ કે ખ્યાલ હતો કે સ્વામીને ત્યાં સાંજે માણસોનું ટોળું કથા સાંભળવા ભેગું થાય છે. બીજા દિવસની સાંજ ઢળી પરંતુ મુકુંદને મન તો જાણે પ્રભાત ખીલ્યું. જલ્દીથી રામજી મંદિરની ટકોરી ખખડાવી. જેમ નિત્યક્રમ ચાલતો હોય, જે ટાઈમે ચાલતો હોય નિત્યક્રમ એ કરતા આજે મુકુંદાસે વહેલી ઘંટડી ખખડાવી દીધી. કારણ કે હવે ખ્યાલ આવી ગયો તો આમે તે આરતીમાં હું એકલો જોઉં છું અને 2-3 સંતો હોય છે અહીંના. બીજા બધા તો હવે આવતા બંધ થઈ ગયા છે. 1-2 વૃદ્ધ હોય છે. તો આજે રામજી મંદિરની ટકોરી જલ્દીથી ખખડાવી. આરતી કરી પરવારી ગયા અને થઈ ગયો. હૃદયમાં ખચકાટ થાય છે, જાઓ પણ ગુરુ મહારાજને પૂછ્યા વિના જઈશ તો એમને અયોગ્ય જેવું થોડું લાગશે. લાગે છે એમને ન કહું, પરંતુ મને એમ લાગે છે અયોગ્ય કાર્ય થશે. આખું ગામ લાભ લે છે અને હું એ લાભ ન લઉં એ કેમ ચાલે?
એની રીત આખી અલૌકિક હોય છે, એના જીવ ના જાણી શકે. એટલે મુકુંદાસને કહ્યું કે સારું સારું મુકુંદાસ, તમે જોઈ તો આવો શું છે. હું પણ ઘણા દિવસથી જોઉં છું, કથા વાર્તામાં, આરતીમાં, સેવામાં ઘણા બધા આવી નથી શકતા. મને એમ છે કોઈ બીમાર હશે, કંઈક ગામમાં કંઈ પ્રોગ્રામ ચાલતો હશે, કે બીજા કંઈ સદાવ્રતો ચાલશે, એમાં જોઈન્ટ થઈ ગયા હશે. મને પણ ભય લાગે છે મુકુંદાસ કે આપણા આશ્રમમાં આવતા ભક્તો કંઈક બીજે નથી જતા રહેતા ને. એટલે મુકુંદાસને થવા લાગ્યું કે ગુરુદેવની પ્રકૃતિ કંઈક અલગ લાગે છે. એટલે મુકુંદાસને થયું કે મારા હૃદયમાં જે હતું એ નક્કી મને લાગે છે મારે ભગવાનને ભજવાતા, પરંતુ મને તો સેવામાં જવાબદારીમાં નાખી દીધો. પણ મારા પ્રશ્ન સમાધાન નથી થયું. કઈ વાંધો નહીં, આટલી ગુરુ મહારાજની સેવા કરી છે ને, તો એનું ફળ મને લાગે છે કે જે સત્પુરુષના દર્શન કરવા જવા છે ને ત્યાં સુધી પહોંચી શક્યો. છતાં પણ ગુણ ગ્રહણ કર્યો મુકુંદાસે. શામદાજી મહારાજની સેવા કરી છે ને, તો એ સેવાનું ફળ મને એમ લાગે છે કે ત્યાં દર્શન કરવા જઈ શકું છું, નહીંતર હું દર્શન કરવા ન જઈ શકું. પછી તો ગુરુદેવને પ્રણામ કરી અને મંદિરથી આમ જતા હતા બહાર, તો મંદિરનો ડેરો આવ્યો વચ્ચે, અને મંદિરના ડેરાની બહાર જ ભગવાનને બે હાથ જોડી મુકુંદાસે પ્રાર્થના કરી, ભગવાન મારા દોષ આપ ના જોશો, હું અજ્ઞાની છું, આપનો બાળક છું, હું તો આપના ભરોસે જીવું છું. મને એમ લાગે છે ભગવાન આપે મને સંકેત કંઈક કર્યો છે. શું કહ્યું? આપ મને કંઈક સંકેત કરવા માંગો છો. કારણ કે જ્યારથી રામાનંદ સ્વામી નામ સાંભળ્યું છે ને, ત્યારથી મારા હૃદયમાં કંઈક અલગ જ અનુભૂતિ નામથી થવા લાગી છે. હજી મેં દર્શન જ નથી કર્યા પ્રભુ, તો નામથી જો હૃદયમાં વિચારોની જે આટીઘૂટીઓ છે એ જો શાંત થઈ જતી હોય, તો દર્શનથી પ્રભુ આપ શું પણ કરો મને ખ્યાલ નથી પ્રભુ. તમારી ક્રિયા અલૌકિક હોય છે, તમારું નિમિત્ત કંઈક અલૌકિક હોય છે, હું જાણી નથી શકતો પ્રભુ. ઘણા દિવસ પછી પ્રભુ આપે મારો રસ્તો જે સાચો ખોલ્યો ને એવું મને આભાસ હૃદયમાં થવા લાગ્યું છે પ્રભુ. તો પ્રભુ આપ જ તારણહાર છો, આપ જ ઉગારનાર છો, આપ જ રસ્તો પ્રદાન કરનાર છો. બસ જે મહાપુરુષના દર્શન કરવા જાઉં છું, અને જે હૃદયમાં મારા હૃદયમાં થાય છે અનુભૂતિ નામ સાથેની, એ જ અનુભૂતિ મને દર્શનથી થાય પ્રભુ. એ જ અભિલાષા સાથે આપણે પ્રાર્થના કરું છું પ્રભુ. અત્યાર સુધી મારા કઈ દોષ હોય ને પ્રભુ એ વિસારી દેજો પ્રભુ. આમ પ્રભુ રામને જાનકીના દર્શન કરી, મનોમય દર્શન કરી, પ્રાર્થના કરી અને વિનંતી કરી. ક્યાં જાય છે? રામાનંદ સ્વામી જ્યાં સભા કરીને બેઠા છે ત્યાં. મુકુંદાસ જલ્દીથી દોડતા એવી દોટ મેલી કે જાણે રામાનંદ સ્વામી મને નહીં મળે તો, રામાનંદ સ્વામીની કથા મારાથી છૂટી જશે તો, આજે આપણે કોઈ કામ જલ્દીથી કંઈ કરવું હોય, અચાનક આવી ગયું હોય, અને એ કામ જલ્દીથી કરવું પડે એવું હોય, તો કેટલી આપણે ઝડપી કામ કરીએ છીએ. આજે એમ હોય કે ગુરુજી આજે અહીં આવવાના છે, તો ગમે એટલી મોટી જોબ કરતા હોઈએ કે કંઈ પણ કામ હોય,
તો બધા જ નેવે મિલીને આપણે આવી જઈએ ને દર્શન કરવા. કેમ? મહિમા જાણીએ છીએ હૃદયથી કે મારા મોક્ષના દાતા મહારાજને મોટા છે. તો એ મહારાજને મોટા મોક્ષના દાતા છે એવો મહિમા જાણીને આપણે કોઈ પણ ક્રિયા જલ્દીથી કરીએ છીએ. કેમ? જલ્દી મહારાજના દર્શન થાય, ઠાકોરજી મહારાજના દર્શન થાય, ગુરુજીના દર્શન થાય, સંતોના દર્શન થાય. બે કામ કાલે કરશું, આજે નથી કરવા. કરીએ છીએ કે નહીં કરતા? કરીએ ને. આજે સ્ટોરમાં નથી જવું, આજે એમ્પ્લોય ગોઠવી દેશું, મોટલમાં એમ્પ્લોય ગોઠવી દેશું, જોબ પર રજા લઈ લઈશું. અમે તે વર્ષની 20 રજા તો હોય છે ને, તો એક રજા આજે લઈ લઈશું. ભલે ને ચાલો રજા ના મળે તો પૈસા જતા કરશું. આજે 200 રૂપિયા નથી કમાવા મારે, પણ આજે તો ઠાકોરજી મહારાજના દર્શન, ગુરુજીના દર્શન છોડવા નથી. એમ મુકુંદાસને પણ હવે થઈ ગયું કે આટલું બધું કામ પતાવી દીધું છે મેં, સેવા પતે, હવે મારે દોડવું પડશે. તે એવી દોટ મેલી, એટલા માટે દોટ મેલી કે કથા જતી ના રે, કથા જતી ના રે. દોટ મેલતા મેલતા જ્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ છે અને સિંહાસનમાં કહેતા સિંહાસનની જે પાટ છે એની ઉપર રામાનંદ સ્વામી બિરાજમાન છે. આ સાઈડ એક બાજુ સંતો બિરાજમાન છે અને સામે ભક્તોની હેલી જામી છે. રામાનંદ સ્વામી સિંહાસન ઉપર બેસી, પાટ ઉપર બેસી ભગવાનના ચરિત્રો ગાઈ રહ્યા છે અને સામે બેઠેલા ભક્તજનો પણ કથા સાંભળી રહ્યા છે અને સંતો પણ ગૌમુખીમાં હાથ રાખી માળા ફેરવે છે અને બધા જ ભક્તો સભામાં કથા સાંભળતા સાંભળતા માળા ફેરવે છે. કોઈ આંખ બંધ કરીને કથા સાંભળે છે, કોઈ એક નજરે જોઈને કથા સાંભળે છે, કોઈ બે હાથ જોડીને કથા સાંભળે છે, કોઈ આમ આંગળીના ટેરવારે બેસી કથા સાંભળે છે અને સંતો પણ રામાનંદ સ્વામી સામું જોઈને પણ કથા સાંભળે છે. અને મુકુંદાસ દોટ મુકતા 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 આશ્રમના ઝાપે આવ્યા અને એમ જોયું તો આખી સભા વિશાળ મેદનીમાં બેઠી હતી. અને મુકુંદાસ આમ ઝાપો ખોલે છે અને મુકુંદાસ શ્રી રામાનંદ સ્વામીના દર્શન કરે છે. ત્યાં તો એમની વૃત્તિઓ બધી ખેંચાઈ ગઈ. જ્યાં દર્શન કરે છે ને તમ અવાક આશ્ચર્ય બની જાય છે. શું આ મહાપુરુષ છે? શું આ મહાપુરુષ છે? શું મહાપુરુષ છે? શું મહાપુરુષ છે? શોભે શ્વેત સુવસ્ત્ર શ્વેત શરીરે સુશ્વેત માળા ગળે ધારી શ્વેત જનોય શ્વેત ઉર્મા કાંતિ અતિ જળ હળે લેધો શ્વેત રૂમાલ શ્વેત કરમાં સુશ્વેત ચંદ્રાવલી બાંધ્યા બાજુ સુશ્વેત શ્વેત પહેરી મસ્તક પાગ ભલી આંખો છે અણિયાળી કાળી કીકીઓ નેહે જુઓ જે સદા નાસા છે નમણી ઘણી કુટિલ તો ભાસે ભ્રકુટી મુદા રાતા ચોળ ખરા દિશે અધરને છે શુભ્ર દંતાવલી જીહવાથી વરસે હરિરસ મહા મહાત્મ્ય સાથે મળી બે કરણો જ ગણો ઘણો હરિતણો સુણે સુશબ્દ મહા શોભે શંખ સમાન કંઠ ઉજળો તેમાં વળ્યો આહા. મુકુંદાસે મનોહર રૂપ જોયું રામાનંદ સ્વામીનું. રામાનંદ સ્વામીના દર્શન કર્યા. શરીરે ગૌર વર્ણના હતા, પુષ્ટ મૂર્તિ હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા હતા. રામાનંદ સ્વામી ત્યારે રમણીય મુખ કમળ હતું, આજાન બાહુ ભુજાઓ હતી. કમળ સમાન નેત્રો જોયા મુકુંદાસે રામાનંદ સ્વામીના અને મંદ મંદ હાસ્ય
સાથે કથા કરી રહ્યા હતા ભક્તોને, એ દર્શન મુકુંદાસે કર્યા. અનેક ભક્તો કથા સાંભળીને, પહેલા તો મુકુંદાસે કથા સાંભળી, અને કથા સાંભળીને જે ભક્તો હતા એ બધા જ રામાનંદ સ્વામીને પુષ્પહાર પહેરાવતા હતા. એવા દર્શન કર્યા. ચંદનથી ઉપચાર દ્રવ્યથી પ્રેમપૂર્વક સ્વામીનું પૂજન કરતા હતા બધા. એવા દર્શન કોણે કર્યા? મુકુંદાસે કર્યા. અને આનું વર્ણન સત્સંગી જીવનમાં છે કે રામાનંદ સ્વામી કેવા શોભતા હતા, કેવા શોભતા હતા. ગૌરાંગમ પુષ્ટ મૂર્તિમ સિતવસન ધરમ સ્વાસ્યમ આજન બાહુમ પદ્માક્ષમ મંદહાસમ નિજજન નિકરૈ ચંદનૈ પુષ્પહારૈ ભક્ત્યા સંપૂજ્યમાનમ સદસી ચ વિતતે દિવ્ય સિંહાસનસ્થમ સ્વીયાન આનંદયંતમ પરમ સુખનિધમ સ્વામિનમ. મુકુંદાસે આવી રીતે કોના દર્શન કર્યા? રામાનંદ સ્વામીના દર્શન કર્યા. રામાનંદ સ્વામી દર્શન કર્યા. મુકુંદાસે જોયું શ્વેત વસ્ત્રમાં સ્વામી બિરાજમાન છે, શ્વેત રૂમાલ હાથમાં છે, આંખની અણિયાળો કીકીઓ કેટલી સુંદર છે. જીહવાથી માત્ર ને માત્ર હરિરસ જ વરસે છે. અને કથા સાંભળી મુકુંદાસ એવા મુગ્ધ બની ગયા કે પાછું બહાર નીકળી શકાતું નથી. એટલે જ્યારે સભા પૂર્ણ થઈ, ભક્તો વિદાય થતા હતા, ત્યારે મુકુંદાસને જોયા કે મુકુંદાસ, ઓ મુકુંદાસ. 5 થી 6 વખત કીધું પણ કોઈએ મુકુંદાસને બધાએ 5 થી 6 વખત કહ્યું મુકુંદાસ, ઓ મુકુંદાસ, પણ મુકુંદાસે કઈ જવાબ આપ્યો નહીં. કારણ કે એક નજરે કોને જોયા કરતા હતા? રામાનંદ સ્વામી દિવ્ય લીલા જોઈ રહ્યા હતા. પછી રામાનંદ સ્વામીના જે સેવકો હતા એ સેવકો આવીને મુકુંદાસને હલાવ્યા. મુકુંદાસ, ઓ મુકુંદાસ. એટલે એમના સાથે જે શામદાજી મહારાજના આશ્રમમાં જે ભક્તો આવતા હતા ને, એ ભક્તોએ પેલા કહી રાખ્યું હતું, પેલા એટલે હમણાં જ, કે જ્યારે બોલાવ્યા કે મુકુંદાસ ઊભા થાવ, ઊભા થાવ, પણ તોય ઊભા ના થયા. પછી એમના સેવકોને કહેવા ગયા કે અમારા જે મુકુંદાસ છે ને એ સ્વામીને જોયા કરે છે, અને અમે એમને બોલાવે પણ બોલતા નથી, તો આપ જાઓ. પછી એમના સેવકો આવે છે કે કહે છે કે મુકુંદાસ, ઓ મુકુંદાસ. પછી આમ હલાવે છે ને ત્યારે કહે છે, હા આપ અહીં આપના ભક્તો કહે છે કે આપ આશ્ચર્યચકિત અને અવાક બની ગયા છો. કયા કારણે બની ગયા છો? મુકુંદાસે કહ્યું, સ્વામી, સામે જે મહાપુરુષ કથા વાર્તા કરતા હતા ને, એ કથા વાર્તા સાંભળીને મારું મન ચોટી ગયું છે. મારે મહાપુરુષની નજીક જવું છે, દર્શન કરવા છે. શું કહ્યું? મારે મહાપુરુષના દર્શન કરવા છે નજીક જઈને, તો આપ કંઈક વ્યવસ્થા કરી દો. પછી સેવક સંતોએ અને ભક્તોએ
જે મુકુંદાસ કહ્યું એ વિનંતી લઈને કોની પાસે ગયા? રામાનંદ સ્વામી પાસે ગયા. રામાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું, ગુરુદેવ, આપના દર્શન કરવા એક મુમુક્ષુ બાર ઉભા છે, તો આપ કહો તો એમને બોલાવી લાવો. રામાનંદ સ્વામી કે મારે તો જે કોઈ હોય દર્શન તો ઠીક, પણ કલ્યાણ કરવું એને ભગવાનને માર્ગે ચલાવવા એ મારો ધર્મ છે. કોણ છે એ? કોણ અમારા દર્શન કરતાની સાથે સ્તબ્ધ બની ગયા છે? ગુરુદેવ, અહીં એક આશ્રમ છે, ખૂબ મોટો આશ્રમ છે, ત્યાંથી આવ્યા છે. કયો આશ્રમ? ગુરુદેવ, અમને ખ્યાલ નથી, પરંતુ એમના જ ભક્તો કોઈ હતા, એમને એમ કીધું એમનું નામ આ છે. ઓ એમ છે, બોલાવી લાવો. મુકુંદાસ જલ્દીથી દોડતા દોડતા રામાનંદ સ્વામી પાસે આવ્યા અને પગ ઝાલી લીધા. શું કર્યું? પગ ઝાલી લીધા. પગ ઝાલીને રામાનંદ સ્વામીએ મુકુંદાસના બે હાથ પકડી, રામાનંદ સ્વામી પોતાના બે હાથથી મુકુંદાસના બે હાથ પકડી ને ઉભા કર્યા. આપ કોણ? ક્યાંથી આપ આવો છો? શું પૂછ્યું? સ્વામીએ બે હાથ પકડી ઉભા કર્યા અને માથે હાથ મેલ્યા અને પૂછ્યું, આપ કોણ? તમે કોણ? ત્યારે મુકુંદાસ તો પેલા તો બે હાથ જોડીને આમ ઉભા જ રહ્યા. ફરી વાર પૂછ્યું રામાનંદ સ્વામી, આપ કોણ? ક્યાંથી આપ પધારો છો? અને ત્યારે મુકુંદાસ બે હાથ જોડીને સજળ નેત્રે બોલ્યા, ગુરુદેવ. શું બોલ્યા? તરત જ પ્રથમ શબ્દ ગુરુદેવ. એટલે પહેલા જ ધડાકે ગુરુદેવ થઈ ગયા. બીજી કોઈ જગ્યાએ મુકુંદાસે નહીં કર્યું. પેલા સેવા કરી છે, રાજી કર્યા છે, પણ અહીં તો તરત જ પ્રથમ ક્ષણે ગુરુદેવ. હું અહીંના જે રામજી મંદિર છે ને, એ રામજી મંદિરના જે મહંત શામદાજી મહારાજ કહેતા, જે તુલસીદાસજી છે બાવાજી, એમનો શિષ્ય મુકુંદ છું. શું કીધું? એમનો શિષ્ય મુકુંદ છું. અને આ સાંભળી રામાનંદ સ્વામી તો ચમકી ગયા. શું થયું? ચમકી ગયા. પહેલા તો ના કીધું, કેમ કે રામાનંદ સ્વામીને ખ્યાલ હતો કે સરદારમાં મોટા મોટી જગ્યા કોની છે? તુલસીદાસજી મહારાજની છે. એમનો સમુદાય પણ બહુ મોટો છે અને એમને રાજાઓ સાથે પણ સારી એવી ઓળખાણ છે અને સારું એવું એમનું સદાવ્રત ચાલે છે. સારું એવું સદાવ્રત ચાલે છે. અને જો અહીં તે આવશે ને, આ એમના શિષ્ય છે, એ જો અહીં આવશે તો મને ઉપાધિમાં નાખશે. કદાચ હું અહીં નહીં હોઉં, બીજા ગામોમાં વિચરણ કરતો હોઈશ, તો મને જે માને છે ભક્તો, એમને ઉપદ્રવ સહન કરવો પડશે. એટલે રામાનંદ સ્વામી તો પ્રથમ તો કંઈક કહ્યું નહીં. એટલે મુકુંદાસે તો પ્રથમ તો પેલા એ જ કીધું, ગુરુદેવ, આપની કથા વાર્તા સાંભળીને મારા હૃદયમાં જે
અત્યાર સુધી જે વિચારોની આટી ઘટીઓ ચાલી રહી હતી, પણ આજે આપની કથા સાંભળીને તો બધા જ વિચારો કેવા થઈ ગયા? શમી ગયા. શું કહ્યું? શમી ગયા, શમી ગયા. ગુરુદેવ, મારે આપની પાસે રહેવું છે. શું કહ્યું? મારે આપની પાસે રહેવું છે. કેમ મુકુંદાસ, તમારે અમારી પાસે રહેવું છે? તમે બહુ મુમુક્ષુ લાગો છો. ક્યારથી કથા સાંભળતા હતા? ગુરુદેવ, જ્યારથી આપે કથાનો પ્રારંભ કર્યો ત્યારથી હું કથા સાંભળતો હતો. એમ? શું કથામાં આવ્યું હતું? એટલે મુકુંદાસે તો બધું જ અથથી ઇતિ સુધી કહી દીધું. ગુરુદેવ, આ કથામાં આવ્યું હતું, આ કથામાં આવ્યું હતું, આ કથામાં આવ્યું હતું, આ કથામાં. એમાં તમારા જીવન માટે શું તમે લાગુ પડાવ્યું? ગુરુદેવ, આખી કથા મારા જીવન માટે જ હતી. એમ? પણ જીવનમાં ઉતારશો આપ? ગુરુદેવ, મારે જેની ભૂખ હતી એ જ કથા આજે આપે કરી, એ જીવનમાં જો ન ઉતારું તો ગુરુદેવ મારું જે લક્ષ્ય છે પૂર્ણ નહીં થાય. એમ? આપનું લક્ષ્ય શું છે? શું પૂછો? સ્વામી, મારું લક્ષ્ય મારે પ્રસન્ન પ્રભુને કરવા છે, પરંતુ આપના દર્શન કરતા જ મને રસ્તો મળી ગયો. આપના દર્શન કરતા જ મને ભગવાનના દર્શન થઈ ગયા અને મારી પ્રતિજ્ઞા તો પૂર્ણ અહીં થઈ ગઈ. ગુરુદેવ, અહીં જ પ્રથમ પ્રતિજ્ઞા તો આપના દર્શન કર્યા અને મને ભગવાનના દર્શન થઈ ગયા. એમ? આપ શું કરતા હતા? રામજી મંદિરમાં નિત્ય જાનકીનાથની પૂજા, સેવા, સદાવ્રતની સેવા, શામદાજી મહારાજની આજ્ઞાથી આશ્રમની જવાબદારી બધી નિભાવતો હતો અને કથા વાર્તા કરતો હતો. શેની કથા કરતા હતા? રામાયણની ઉપર કથા કરતા હતા. એમ? તો સારો એવો અભ્યાસ છે તમને. ના ગુરુદેવ, બધું જ ભગવાનની કૃપાથી અને સંતોની કૃપાથી છે. એમ? લાગો છો મુમુક્ષુ આપ બહુ. આવી જ્યાં વાતો કરે છે ને, અને મુકુંદાસજીને હૃદયમાં શાંતિ ને શાંતિ ને શાંતિ વળતી જાય છે, વળતી જાય છે, વળતી જાય છે. કેવું ગજબ છે. હવે આપણે થોડું જાણીએ એ વિશે. મુકુંદાસજી દર્શન કરવા જલ્દી કોના આવ્યા? રામાનંદ સ્વામીના. મુકુંદાજી નિત્ય કથા કરતા હતા કે નહીં? રામાયણની કથા કરતા હતા અને એમની કથા સાંભળીને કેટલાય જીવો ભગવાનને માર્ગે ચાલતા થયા હતા. એમની કથા સાંભળીને કેટલાના પ્રશ્નના સમાધાન થયા હતા. પરંતુ એમને ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી ગામમાં પધાર્યા છે, એમનો મહિમા ખૂબ ગવાય છે, ઈશ્વર છે, તો મારે સાંભળવા જવું જોઈએ. તો હતા એ શ્રેષ્ઠ વક્તા, આપણે આગળ જાણ્યું શ્રેષ્ઠ વક્તા હતા અને પોથી સંકેલીને ગયા. શ્રેષ્ઠ વક્તા હતા. શામદાસજી મહારાજ પણ એમને નવાજતા હતા, એમના સેવક સંતો પણ નવાજતા હતા, આખું ગામ પણ નવાજતું હતું. એટલા શ્રેષ્ઠ વક્તા હતા. પરંતુ એમને ખ્યાલ આવ્યો મોટા સત્પુરુષ
પધાર્યા છે, એમના દર્શન કરવા જવું. તો વિચાર કરીએ, એ વક્તા શ્રેષ્ઠ હતા, પરંતુ મુમુક્ષુનું પાત્ર ભજવીને કરતા હતા. વક્તા શ્રેષ્ઠ હતા, પણ કેટલું નમ્ર પણ કહેવાય, અટનતા નહીં. મુમુક્ષુપણું જાળવી રાખ્યું. અને જાણ્યું, એને કોઈ ભક્તો કહેવા લાગ્યા કે રામાનંદ સ્વામી મોટા છે, મોટા છે, મોટા છે, ઈશ્વર છે. તો વિચાર તો આપણે કરીએ, આટલી બધી એક કથા કરતા, ભગવાનના માર્ગે ચડાવતા, છતાં પણ એમના હૃદયમાં એટલો પણ ભાર ન આવ્યો કે હું શ્રેષ્ઠ વક્તા છું. અને બીજું, મુકુંદાસની ઉદારતા જુઓ. મુકુંદાસ કથા કરતા હતા, તો રામાનંદ સ્વામી ગામમાં પધાર્યા તો બધા જ આવતા બંધ થઈ ગયા અને કહ્યું, અમે રામાનંદ સ્વામીની કથા સાંભળવા જઈએ છીએ. પણ મુકુંદાજી એમ ન કહ્યું કે મારી કથા કેમ નથી સાંભળતા, તમને કઈ પ્રશ્ન સમાધાન નથી થતા અહીં, તો ત્યાં જાઓ છો. એવું એક પણ વાક્ય મુકુંદાસજી ન બોલ્યા. એ મુકુંદાસજીની ઉદારતા કેટલી કહેવાય, કેટલી કહેવાય, કેટલી કહેવાય. કે એક સંકલ્પ સુધા નહીં, કઈ સંકલ્પ સુધા નહીં કે કેમ મારી કથા સાંભળવા નથી આવતા. તરત જ એમને એવો અનુભવ થયો, એ મહાપુરુષ અવશ્ય ચોક્કસ છે કે બધાય ત્યાં દોડી દોડીને કથા સાંભળવા જાય છે, કથા સાંભળવા જાય છે. અને હા, એટલું ધ્યાન રાખવું જોઈએ મુમુક્ષુએ કે જ્યાં પોતાનું મન અને આત્મા સ્થિર થાય ત્યાં શરણું 100% સ્વીકારવું જોઈએ, સ્વીકારવું જોઈએ. પણ જ્યાં સ્વાર્થ મળે, સત્તા મળે, માન મોટપ મળે અને ત્યાં ટકે અને ન મળે તો અન્ય જગ્યાએ જઈએ, તો એ મુમુક્ષુતા કહેવાય નહીં. મુકુંદાજી એવું નથી કર્યું ક્યાંય કોઈ જગ્યાએ. જ્યાં રહ્યા ત્યાં ખાનદાનીથી, વફાદારીથી અને જવાબદારીથી રહ્યા છે. પ્રશ્ન સમાધાન ન થાય બીજી વાત છે, પણ જ્યાં રહ્યા ત્યાં ટકીને રહ્યા છે, છટકીને રહ્યા નથી. કોઈ પણ જગ્યા રહ્યા છે, પણ સ્વાર્થ માટે નથી રહ્યા, માન મોટપ માટે નથી રહ્યા, સત્તા માટે નથી રહ્યા. રહ્યા છે માત્ર ભગવાન મેળવવા માટે, મેળવવા માટે. એટલે મુકુંદાસની યાત્રા શું હતી? અમરાપુરથી આરંભીને સરધરમાં દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા સત્પુરુષની ભેટ ધરતા એમને કોણ મળી ગયા? વડવાનળ જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ. મુકુંદાસની યાત્રા આપણા માટે હતી કે વડવાનળ જેવા સત્પુરુષની પ્રાપ્તિ કરવી હોય ને તો આટલા બધા લેયરોમાંથી પાસ થાવ ત્યારે મળતા હોય છે, કઈ સસ્તા મળતા હોતા નથી. મુકુંદાસને કેટલું બધું મળ્યું પણ કોઈ જગ્યાએ ન ફસાણા. માત્ર એક જ જગ્યાએ ચિત્તની વૃત્તિ ખેંચાણી. ક્યાં? રામાનંદ સ્વામીના શરણમાં. અને ન્યા જ અટકી ગઈ. સર્વે પ્રશ્નના ઉત્તર મળી ગયા અને ત્યાં મન ને આત્મા શાંત થઈ ગયા. કેટલા મોટા વિઘ્નો સહન કર્યા પણ કોઈ જગ્યાએ ન લેવાના. ન એમને કોઈ પ્રકારની મોટપ. હવે જે શ્રેષ્ઠ વક્તા હોય એને આવું થઈ જવું અને પોથી સંકેલી દેવી અને બીજાની કથા સાંભળવા જવું, એ કેટલું બધું કઠણ પડે ને.
કઠણ પડે ને, કઠણ પડે, બહુ કઠણ પડે, બહુ કઠણ પડે. જેટલું કઠણ પડે છે ને એટલું હૃદયમાં માન રહેલું છે. વાલા મુક્તો કેટલું રહેલું છે. એટલો માનનો ઓળકાર, સત્તાનો ઓળકાર, મોટપનો ઓળકાર અને સ્વાર્થનો ઓળકાર રહેલો છે, રહેલો છે. મુકુંદાસની યાત્રા રામાનંદ સ્વામીને સુધી અને પરબ્રહ્મ મળવા સુધીની હતી. કેટલી? પરબ્રહ્મ સુધી મળવા સુધીની હતી. એટલા માટે આટલા બધા યાત્રામાં જેટલા વિઘ્નો આવ્યા ને એ સહન કર્યા. અને જે સહન કરે ને એ જ જીતતા હોય, એ જ જીતતા હોય. અને એને કોઈ પ્રકારની ઉપાધિ વળગે નહીં. એ ક્યારેય ઉપાધિ સામે જોવે જ નહીં. એ સત્તા સામું ના જોવે, મોટપ સામું ના જોવે, કોઈ સામું ના જોવે, કોઈ સામું ના જોવે, કોઈ સામું ના જોવે, કોઈ સામું જોવે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં જોઈએ આપણે કે દાદા ગુરુજીને પકડા સુરતમાં, પછી છોડા નહીં તો છોડા જ નહીં. હાલરકી લકરીસો પકડીસો પકડી. દાદા ગુરુજીને મેળવવા માટે કેટલાય એમને દાદા ગુરુજી આવતા હોય તો કહી દીધું કે આ ઘનશ્યામ મહારાજ હા પાડે તો તને સાધુ કરું. હવે આવતા હોય આવી કસોટી કરે તો કેવું થાય? હું આવ્યો છું સાધુ થવા અને મને તો તપમાં લગાડી દીધા. પણ આવા પ્રશ્ન નહીં, આવા વિચારે નહીં, આવા સંકલ્પ પણ નહીં, પણ તરત જ ભગવાનની રજા લીધી, તપ આદર્યું, એક પગે ઉભા રહી માળા કરે. કાશી ભણવા ગયા તો પણ દાદા ગુરુજી કીધું બધું જ ભણજો, પરંતુ ધણીના ખાટલે ધણી જોઈ એ જ આજ્ઞાને શિરે ધારી આજ સુધી વર્તમાન કાળ હોય, ભવિષ્ય કાળ થશે કે ભૂતકાળ હોય, બધી જ અવસ્થામાં એક સર્વોપરી શ્રી હરિ નંદ બાબા જ ગુંજે છે ને રોમે રોમા. ગમે એટલા ગુરુજીને વિઘ્નો આવે છે, આવતા હતા, પણ કોઈ જગ્યાએ એ વિઘ્નમાં લપેટાયા નહીં અને એકી ધડાકે આમ બહાર નીકળે છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ. હાથીના અંબાડી ઉપર સવારી કરાવીને એટલી મોટાઈ આપવામાં આવતી હોય છતાં પણ દાદા ગુરુજીને ન છોડે. સત્તા ગમે એટલી મોટી મળવાની હોય, મોટપ ગમે એટલી મળવાની હોય, છતાં પણ દાદા ગુરુજીને ન છોડે. એ જ સાચો શિષ્ય અને એ જ સાચા મહાપુરુષ વડવાનળ જેવા હોય. ગુરુજીના જીવનમાં જોઈએ આપણે ગમે એટલે આટા ઘૂંટી આવી પણ કોઈ જગ્યાએ ન લેવાય એની જો કોઈ કારણ હોય ને, જો કોઈ કારણ, દાદા ગુરુજીની અનન્ય શરણાગતિ, શ્રી હરિની અનન્ય શરણાગતિ, મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતોની અનન્ય શરણાગતિ એમના જીવન દ્વારા આપણે જોઈએ. જો એવી શરણાગતિ આપણા જીવનમાં ન આવે તો મોક્ષનો માર્ગ તો રૂંધાયેલો જ છે. માટે આપણે જીવનમાં જાણી રાખવાનું, આપણે બધું જ જાણી રાખવાનું. મુક્તાનંદ સ્વામીએ શું કર્યું, મુકુંદાસ શું શીખવાડવા માંગે છે, શું શીખવાડવા છે? માટે કોઈ જગ્યાએ વલોપાત કર્યા વિના, કોઈ પણ સંકલ્પ કર્યા વિના, કઈ નક્કી કર્યા વિના સદગુરુ ઠાકોરજી મહારાજ અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો જેમ આજ્ઞા કરી હોય, જે વચન કહ્યા હોય એ પ્રમાણે રહેશું ને તો એટલા જ વિના સાધને પરબ્રહ્મને પામી જશું. વિના સાધને. આ મુકુંદાસને શું હતું? કોઈ જગ્યાએ પ્રશ્ન નથી કર્યા, પરંતુ સદગુરુ જેમ કહે એમ જીવનની રેખાઓ બનાવતા રહ્યા. તેને વડવાનળ જેવા
સત્પુરુષ શ્રી રામાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ. એટલે મુકુંદાસજીને રામાનંદ સ્વામી પૂછ્યું, ક્યાંથી પધારો છો? અહીંથી શામદાસજી મહારાજના આશ્રમથી પધારો છો. એવું કથા વાર્તા કરો છો? આ કથા વાર્તા કરું છું. આગળની વાતો આપણે કાલે જ દોરાવીશું કે રામાનંદ સ્વામી હવે શું મુકુંદાજીને કહે છે. અને મુકુંદાજી પણ હજી કસોટી રામાનંદ સ્વામી લે છે, છતાં પણ કસોટીમાંથી પાર ઉતરવા તૈયાર છે. એ ઘટનાઓ આપણે જોશું ને, એ પ્રસંગો માણીશું ને, ત્યારે આનંદ આવશે. એ કથા આપણે કાલે જોશું. એ કથામાં પૂર્ણ વિરામ કરે છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.